વિષય છે રામકાલીન રાજ્ય વ્યવસ્થા. ન બાલો મ્રિયતે તત્ર ન યુવાન ચ મધ્યમ ધર્મેણ શાસિતમ સર્વમ ન ચ બાધા વિધીયતે. રામ રાજ્યમાં બાળક, યુવાન કે આધેડનું મૃત્યુ થતું ન હતું. બધાનું ધર્મપૂર્વક શાસન થતું હતું. કોઈ અડચણ ઊભી થતી ન હતી. આજે જ્યારે આખું વિશ્વ ગુડ ગવર્નન્સના નવા મોડલ શોધી રહ્યું છે, ત્યારે ભારત પાસે હજારો વર્ષો જૂનું એક એવું ઉદાહરણ છે જે આજે પણ વિશ્વ માટે એક જીવંત યુનિવર્સિટી સમાન છે, અને એ પવિત્ર નામ છે રામ રાજ્ય. શ્રી રામના કર્મચારીઓ કેવા છે? બાણા ઇવ મયા મુક્તા ઇહ રક્ષંતી મે પ્રજા. રાજ્યના કર્મચારીઓ શ્રી રામના છોડેલા બાણની જેમ પ્રજાની રક્ષા કરે છે. સમષ્ટિનો વિચાર આવે ત્યારે વ્યક્તિના હિત જોવાના નથી. તે એટલે રામ રાજ્ય. સીતાજીના પરિત્યાગ પછી 4 દિવસ સુધી રામ ભગવાન કશું કામ કરી શકતા નથી. ત્યારે તેઓ લક્ષ્મણજીને કહે છે, પૌર કાર્યાણીયો રાજા ન કરોતિ દિને દિને સંવૃત્તે નરકે ઘોરે પતિતો નાત્ર સંશય. જે રાજા દરરોજ નગરવાસીઓનું કામ કરતો નથી, એ નિસંશય ઘોર નરકમાં પડે છે. રામ રાજ્ય તે માત્ર સિસ્ટમ કે સિસ્ટમ બનાવનારનું નામ નથી. રામ રાજ્ય તે સિસ્ટમમાં રહેનાર સામાન્ય નાગરિકનું નામ છે. નૈતિકતા, ન્યાય અને માનવતા પર આધારિત એક અત્યંત સુવ્યવસ્થિત સેલ્ફ ડાયરેક્ટેડ સમાજ એટલે રામ રાજ્ય. જય શ્રી રામ.